Good morning, friends. Today we are going to learn article. આર્ટિકલ એટલે ઘરેણું. આર્ટિકલ એટલે શોભા કે શણગારની વસ્તુ. ભાષાને પણ સજવું પડે, ભાષા પણ સારી લાગે તેવી હોવી જોઈએ. એટલા માટે ભાષામાં પણ આવા કેટલાક આર્ટિકલ્સ હોય છે. મિસ્ટર, મિસ, મિસિસ વગેરે પણ આવા એક પ્રકારની ભાષાની શોભા વધારતા, સજ્જતા વધારતા શબ્દો છે. આર્ટિકલની વાત કરીએ તો આજે આપણે ડેફિનાઇટ આર્ટિકલ ધી અથવા ડેફિનાઇટ આર્ટિકલ ધ વિશે વાત કરવી છે. પણ આર્ટિકલ ધ વિશે વાત કરીએ તે પહેલાં આર્ટિકલ એન વિશે થોડીક વાત યાદ કરી લઈએ. ઇંગ્લિશમાં ગણી શકાય તેવા કોઈ પણ એક વચન નામ પહેલાં આર્ટિકલ એ અથવા એન બેમાંથી એક આર્ટિકલ મુકાય છે. પંખીનું નામ હોય, પ્રાણીનું નામ હોય, વસ્તુનું નામ હોય કે એવું કોઈ પણ નામ હોય કે જે વસ્તુ, પ્રાણી, પંખી ના હોય પણ એને ગણી શકાતું હોય, દાખલા તરીકે કવિતા, નિબંધ, પુસ્તક વગેરે, તો એના પહેલાં આર્ટિકલ એ અથવા એન મુકાય છે. એ અથવા એનનો સામાન્ય અર્થ એક એવો થાય છે, પણ ગુજરાતીમાં વાક્યનું ટ્રાન્સલેશન કરતી વખતે એનો એક અર્થ કોઈક જ વાર જ્યારે જરૂર પડે ત્યારે જ લઈએ છીએ. આર્ટિકલ એ અને એન બેમાંથી કયો આર્ટિકલ મૂકવો એના માટે ઘણું બધું કન્ફ્યુઝન છે. મોટાભાગના બાળકો એવું જાણતા હોય છે, એવું શીખી લેતા હોય છે કે જો જે નામ આગળ આર્ટિકલ મૂકવાનો છે તેવા ગણી શકાય તેવા એક વચન નામનો પ્રથમ અક્ષર એ, ઈ, આઈ, ઓ, યુ આ 5 સ્વર હોય તો આર્ટિકલ એન, અને એ સિવાયના બાકીના કોન્સોનન્ટ વ્યંજન હોય તો આર્ટિકલ અ મુકાય છે. આ નિયમ સાચો છે, 80%, 85% સુધી સાચો છે, પણ આ નિયમ 100% સાચો નથી. નીચલા ધોરણોમાં, ત્રીજા ચોથા ધોરણમાં આવો આર્ટિકલ આ નિયમ પ્રમાણે મૂકીએ તો કદાચ ચાલી જાય, પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ કે ઉપલા ધોરણોમાં એવું સિમ્પલ આર્ટિકલ ના પૂછાય કે બનાના પહેલાં અ અને એપલ પહેલાં એન, પણ તમે ભૂલ કરી બેસો એવો જ આર્ટિકલ પૂછાય. તો આર્ટિકલ એ અને એન મૂકવાનો સાચો નિયમ શું? મિત્રો, આર્ટિકલ એ અને એન બેમાંથી કયો આર્ટિકલ મૂકવો એ નક્કી કરવા માટે ક્યારેય અંગ્રેજી નામના સ્પેલિંગનો પ્રથમ અક્ષર જોવાય નહીં. અંગ્રેજી નામના સ્પેલિંગના ઉચ્ચારનો પ્રથમ અક્ષર જોઈ અને આર્ટિકલ એ કે એન નક્કી કરવામાં આવે છે. ઉચ્ચારનો પ્રથમ અક્ષર વ્યંજનથી શરૂ થતો હોય તો આર્ટિકલ એ, અને ઉચ્ચારનો પ્રથમ અક્ષર સ્વરથી શરૂ થતો હોય તો આર્ટિકલ એન મુકાય છે. જોગાનું જોગ એવું બને છે કે ઇંગ્લિશનો આર્ટિકલ એ અને એન મૂકવાનો નિયમ એ ગુજરાતી પ્રમાણે આપણે બોલીએ, ગુજરાતી નિયમ બનાવીને મૂકીએ તો પણ સંપૂર્ણપણે સાચો પડે છે. એટલે આર્ટિકલ એ કે એનમાં ભૂલ ના કરવી હોય તો ગુજરાતીના કક્કા પ્રમાણે આપણે આર્ટિકલ એન મૂકીએ તો પણ 100% બધી જ વખત તમારો આર્ટિકલ સાચો પડશે. શું નિયમ છે? તો અંગ્રેજી જે નામ એક વચન હોય અને જે નામ પહેલાં આર્ટિકલ મૂકવાનું થતો હોય એ નામના ઉચ્ચારનો પ્રથમ અક્ષર
ગુજરાતી કક્કાના કથી જ્ઞ વચ્ચે આવતો હોય, ભલે એ ગુજરાતી હોય, ઇંગ્લિશમાં એ સાચું પડશે, તો આર્ટિકલ અ મૂકો અને ઉચ્ચારનો પ્રથમ અક્ષર ગુજરાતી કક્કાના કથી જ્ઞ વચ્ચે ના આવતો હોય, પરંતુ ગુજરાતી સ્વરોની લાઈનમાં આવતો હોય, અ આ ઈ વગેરેવાળી લાઈનમાં આવતો હોય, તો આર્ટિકલ એન મૂકો. એવા કેટલાક શબ્દો આપણે જોઈશું કે જેમાં ભૂલ થાય. દાખલા તરીકે અવર, HOUR. સામાન્ય રીતે જો એચ જોઈને આપણે અ આર્ટિકલ મૂકીએ તો ખોટું પડે. એન અવર. ઓનેસ્ટ એકલું હોય તો આર્ટિકલ નહીં મુકાય, પણ ઓનેસ્ટ મેન કેવું હોય તો એના પહેલાં એચ જોઈને અ નહીં, પણ ઓનેસ્ટનો અ જોઈને એન મુકાશે. એ રીતે યુનિયન, યુનિવર્સિટી, આ શબ્દોમાં યુ હોવા છતાં ઉચ્ચારનો પહેલો અક્ષર યુ એટલે ય આવતો હોવાથી, ગુજરાતી કક્કાના કથી જ્ઞ વચ્ચે આવતો હોવાથી અ મુકાશે. આ આર્ટિકલ એ અને એનની આપણે ઝડપથી વાત કરી રહ્યા છીએ, રિવિઝન લઈ રહ્યા છીએ. ટૂંકાક્ષરી નામો હોય, MA, SSC, સ્ટુડન્ટ, એના પહેલાં પણ સામાન્ય રીતે આર્ટિકલ એ એન જ મુકાય છે. જો કોઈ ટૂંકાક્ષરી નામ સંસ્થાનું નામ હોય તો જ એના પહેલાં આર્ટિકલ ધ મુકાય છે, નહીંતર ટૂંકાક્ષરી નામ પહેલાં આર્ટિકલ એ કે એન મુકાય છે. MAના ઉચ્ચારનો પ્રથમ અક્ષર અ આવતો હોવાથી NMA ઓફ ગુજરાત યુનિવર્સિટી, NSSC સ્ટુડન્ટ વગેરે રીતે આર્ટિકલ મુકાય છે. વન પહેલાં શું આર્ટિકલ આવે? વન આઈડ મેન, એક આંખવાળો માણસ. વનનો વ જોઈને અ આવશે, અવન. વનનો ઓ જોઈ અને એન નહીં આવે. આ આર્ટિકલ એ અને એન વિશે વાત થઈ. આર્ટિકલ એ અને એન ગણી શકાય તેવા એક વચન નામ પહેલાં આવી રીતે મુકાય છે. ગણી શકાતું ન હોય તેવા જથ્થાવાચક નામ હોય, ભાવવાચક નામ હોય કે અન્ય નામ હોય, અથવા ગણી શકાતું હોય પણ બહુવચન હોય, તો તેના પહેલાં આર્ટિકલ મૂકતા નથી. વ્યવસાયકારના નામ પહેલાં આર્ટિકલ એ કે એન મૂકીએ છીએ. જેમ કે ટેલર, તો અ ટેલર, અ પોસ્ટમેન. અને બીજી એક વાત, ગણી શકાય તેવા નામ આગળ જો કોઈ વિશેષણ આવતું હોય તો આર્ટિકલ ગણી શકાય તેવા નામ પહેલાં મૂકવાને બદલે વિશેષણ પહેલાં અને વિશેષણના ઉચ્ચારના પ્રથમ અક્ષર પ્રમાણે મુકાય છે. જેમ કે સુટકેસ, તો અ સુટકેસ, પણ ન્યૂ સુટકેસ, તો અ ન્યૂ સુટકેસ. સુટકેસ પહેલાં ઓલ્ડ હોય તો એન ઓલ્ડ સુટકેસ. આ આર્ટિકલ એ અને એન વિશે વાત થઈ. આર્ટિકલ એ અને એન ક્યાં ના આવે એ ખૂબ જ મહત્ત્વની વાત છે. આપેલ નામને ગણી શકાતું હોય, આપેલ નામ એક વચન હોય તોય આર્ટિકલ એ કે એન ના આવે એવું પણ બને. ક્યારે? એક, ગણી શકાય તેવા નામ પહેલાં ધીસ કે ધેટ આવે તો. ગણી શકાય તેવા નામ પહેલાં નો, NO આવતું હોય તો. ગણી શકાય તેવા નામ પહેલાં વ્યક્તિનું નામ આવતું હોય તો. અને ગણી શકાય તેવા નામ પહેલાં માલિકી દર્શક સર્વનામ માય, યોર, હિસ આવતું હોય તો ભલે એ નામને ગણી શકાતું હોય, એ નામ એક વચન હોય તો પણ આર્ટિકલ મુકાય નહીં. જેમ કે લુક એટ ધેટ ફેન. ધેટ ફેન, ફેન એક વચન છે, ગણી શકાય છે, પણ ફેન પહેલાં ધેટ આવે છે તો આર્ટિકલ નહીં આવે. ધીસ ઇઝ માય ક્લાસરૂમ. ક્લાસરૂમને ગણી શકાય છે, ક્લાસરૂમ એક વચન છે, તો બી એના પહેલાં માય આવે છે એટલે આર્ટિકલ નહીં આવે. આઈ હેવ નો પેન. પેન એક વચન છે, માલિકી દર્શક સર્વનામ માય એટલે આર્ટિકલ નહીં આવે. ધેટ ઇઝ સુજલ્સ હાઉસ.
હાઉસ એકવચન છે, ગણી શકાય છે, તેના પહેલાં વ્યક્તિનું નામ આવ્યું એટલે આર્ટિકલ એ કે એન આવશે નહીં. આર્ટિકલ એ અને એનને ગ્રામરની ભાષામાં ઇનડેફિનાઇટ આર્ટિકલ્સ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આજે આપણે જે મહત્ત્વનો મુદ્દો લેવાનો છે આર્ટિકલ ધ, એને ડેફિનાઇટ આર્ટિકલ કહેવામાં આવે છે. એટલા માટે કે એનો ઉપયોગ નિશ્ચિત છે. ચોક્કસ પરિસ્થિતિમાં કે ચોક્કસ નામ પહેલાં જ આર્ટિકલ ધ વપરાતો હોવાથી આર્ટિકલ ધને ડેફિનાઇટ આર્ટિકલ તરીકે ઓળખવામાં આવે છે. એનો ઉચ્ચાર કોઈક વાર ધ અથવા કોઈક વાર ધી કરવામાં આવે છે, પણ મોટે ભાગે વ્યવહારમાં એનો આર્ટિકલ ધનો ધ એવો ઉચ્ચાર વધુ જોવા મળે છે. આર્ટિકલ ધ અને આર્ટિકલ એ એન બિલકુલ જુદા છે. આર્ટિકલ ધ ગણી શકાય તેવા નામ આગળ પણ મૂકી શકાય, ના ગણી શકાય તેવા નામ આગળ પણ મૂકી શકાય. આર્ટિકલ ધ એકવચનમાં પણ મૂકી શકાય, આર્ટિકલ ધ બહુવચનમાં પણ મૂકી શકાય. આર્ટિકલ ધ કે આર્ટિકલ ધી એના ઉપયોગો આપણે જોઈએ છીએ. એના ઉપયોગોની વાત ધોરણ 7માં આપણે ભણી ગયેલા છીએ. ધોરણ 8માં પણ આપણે આપણી રીતે ટેક્સ્ટબુકમાં આ મુદ્દો ના હોવા છતાંય એક સારી સ્કૂલના અભ્યાસક્રમ તરીકે પહેલેથી આર્ટિકલ ધનો પૂરેપૂરું ઉપયોગ કરતા આવડે એટલા માટે, પૂરેપૂરું નોલેજ ધોરણ 8 સુધીમાં આવી જાય એટલા માટે આપણે આર્ટિકલ ધને ધોરણ 8માં ફરીથી સમાવે છે. અને લગભગ એસએસસીની ધોરણ 12 સુધી જેટલા ઉપયોગો આવે છે એ બધા જ મોટાભાગના ઉપયોગો આપણે એમાં જોઈ જવાના છીએ. તો આર્ટિકલ ધનો સૌથી પહેલો ઉપયોગ આપણે કેવો હોય તો when any singular noun represents the whole class we put article the before it. ગુજરાતીમાં સમજવું હોય તો જ્યારે કોઈ એકવચન નામ આખી જાતિનું પ્રતિનિધિત્વ કરે, જ્યારે કોઈ એકવચન નામ આખી જાતિનું સૂચન કરે ત્યારે તેના પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. બોલવાથી ના સમજણ પડે એ વળી શું, આખી જાતિનું સૂચન, મનમાં ગોટાળો થઈ જાય. ઉદાહરણ આપું તો તમને ક્લિયર થશે. હું એમ કહું કે મોર ખેતરમાં નાચી રહ્યું છે. આ વાક્યમાં મોર શબ્દ એકવચનમાં બોલાયેલો છે, પણ વાક્યને અભ્યાસ કરો તો ખબર પડશે કે અહીંયા એકવચન શબ્દ મોર એ કોઈ એક મોર માટે લાગુ પડેલો છે કે દરેક મોર માટે લાગુ પડે છે. તો નાચવાનું કામ કંઈ બધા મોર એકસાથે ના કરતા હોય. મોર ખેતરમાં નાચી રહ્યો છે તો એક મોર હાલ ખેતરમાં નાચી રહ્યો છે એવો અર્થ નીકળે છે. તો આવું વાક્ય હોય ત્યારે અ પીકોક ઇઝ ડાન્સિંગ ઇન ધ ફાર્મ. પીકોક પહેલાં આર્ટિકલ અ મૂકીશું, કારણ કે અહીંયા પીકોક શબ્દ એક વચનમાં છે પણ એક માટે વપરાય છે, આખી જાતિ માટે વપરાતો નથી. પણ હું બીજું વાક્ય બોલું, મોર સુંદર રીતે નાચી શકે છે. અહીંયા મોર એટલે પીકોક શબ્દ એક વચનમાં છે, પણ આ વાત મોરની આખી જાતિ માટે, દરેક મોર માટે આ લાગુ પડે છે. તો અ પીકોક કરતાં ધ પીકોક લખીશું, વધારે એક્ઝેક્ટ છે. ધ પીકોક કેન ડાન્સ નાઇસલી, ધ પીકોક કેન ડાન્સ બ્યુટિફુલી. આ થઈ આખી જાતિની વાત. હું એમ કહું કે એક કૂતરો દરવાજા પાસે બેઠેલો છે અથવા કૂતરો દરવાજા પાસે બેઠેલો છે, તો એક કૂતરાની વાત છે. અ ડોગ ઇઝ સિટિંગ નિયર ધ ગેટ. પણ હું એમ કહું કે કૂતરો વફાદાર પ્રાણી છે તો એ આખી જાતિ થઈ. વફાદાર હોવું એ દરેક કૂતરા માટે લાગુ પડે છે. તો કૂતરો શબ્દ એક વચનમાં હોવા છતાંય એ આખી જાતિનું સૂચન કરતો હોવાથી ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ એમ લખીશું. કમ્પ્યુટર ઉપયોગી મશીન છે,
આખી જાતિ માટે લાગુ પડે છે. ધ કમ્પ્યુટર ઇઝ અ યુઝફુલ મશીન. હું એમ કહું કે કમ્પ્યુટર ટેબલ પર પડેલું છે તો એક કમ્પ્યુટરની વાત છે. અ કમ્પ્યુટર ઇઝ લાઇંગ ઓન ધ ટેબલ. તો આ રીતે આખી જાતિનું સૂચન એક વચન નામ કરે ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. વાક્યની શરૂઆત જો એક વચન નામથી થતી હોય તો એના પહેલાં આર્ટિકલ એ, એન અથવા ધ ત્રણમાંથી એક આર્ટિકલ હોવો બિલકુલ જરૂરી છે. જો વાક્યની શરૂઆત બહુવચનથી થતી હોય તો સીધું વાક્ય શરૂ કરી શકાય અથવા ધથી શરૂ કરી શકાય. બહુવચનમાં એ, એન નહીં લખી. ધાતુ, પદાર્થ વગેરે દર્શાવતા વાક્યો આર્ટિકલ વગર સીધા જ ચાલુ થાય છે. આ એક મહત્ત્વની બાબત ધ્યાન રાખવાની છે. યુસેસ ટુની વાત કરીએ એના પહેલાં એક એક્ઝામ્પલ લખી લઈએ કે મોર સરસ રીતે નાચી શકે છે. ધ પીકોક કેન ડાન્સ વેલ. યુસેસ ટુ, કોઈ પણ નામનું રિપીટિશન થાય, એકના એક જ નામનો બીજી વખતે ઉલ્લેખ થાય ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. પહેલાં ઉલ્લેખ થાય ત્યારે આર્ટિકલ એ, એન આવતો હોય તો જ બીજી વખતે ધ આવે એવું નથી. શરૂઆતમાં જ મેં કહ્યું કે આર્ટિકલ ધ ગણી શકાય તેવા તેમજ ના ગણી શકાય તેવા, એકવચન તેમજ બહુવચન બધા જ પ્રકારના નામ પહેલાં મુકાય છે. આવું વાક્ય હોય કે ધીસ ઇઝ અ બેગ, ધીસ ઇઝ અ બેગ. બેગ પહેલી વખત આપણે ઉલ્લેખ કરીએ ત્યારે અ બેગ, પણ બેગ નવી છે. બીજી વખતે ઉલ્લેખ કરીએ તો ધ બેગ ઇઝ ન્યૂ. ધેર ઇઝ વોટર ઇન ધ લેક. પહેલી વખતે વોટર, કોઈ આર્ટિકલ નહીં. પણ બીજું વાક્ય બોલીએ ધ વોટર ઇઝ ક્લીન તો ધ વોટર. આ એનો બીજો ઉપયોગ છે. એના પછી એક સરસ મજાનો ઉપયોગ છે યુસેસ થ્રી. કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં આવેલ તમામ વિગતો, તમામ નામ, તમામ બાબતોના નામ પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. કેવી રીતે? હું બોલી જાઉં કે ધીસ ઇઝ અવર સ્ટુડિયો, ધીસ ઇઝ અવર સ્કૂલ સ્ટુડિયો, તો આપણા બધાના મનમાં, મગજમાં એક ખ્યાલ આવે છે કે હવે પછી જે વાત થવાની છે એ આ સ્ટુડિયોની જ વાત થવાની છે. હવે જે વસ્તુની વાત થશે એ અન્ય કોઈ જગ્યાની વસ્તુ નહીં, આ સ્ટુડિયોની જ વાત છે. એમ કોઈ એક સ્થળ, પરિસ્થિતિનો પહેલાં ઉલ્લેખ કરી દઈએ અને એના પછી એમાં આવેલી વસ્તુ વગેરેનો ઉલ્લેખ કરીએ તો દરેક પહેલાં ધ આવે છે. જેમ કે ધીસ ઇઝ અવર સ્કૂલ સ્ટુડિયો, ધ સ્ટુડિયો ઇઝ બિગ, ધ કેમેરાઝ આર ન્યૂ, ધ સ્પીકર્સ આર નાઇસ, ધ સીલિંગ ઇઝ white, the walls are pink, the board is green. આ રીતે the table is big, the chair is revolving, the benches are nice, the fans are new. કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં આવેલ તમામ વિગતોના નામ પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. એની પછી વાત કરીએ તો આ દુનિયા ઉપર આવેલ કોઈ એક અને માત્ર એક જ વસ્તુના નામ પહેલાં આર્ટિકલ ધ વપરાય છે. યુનિક થિંગ ઓન ધ વર્લ્ડ, ધ અર્થ, ધ સ્કાય વગેરે. તમામ ગ્રહોના નામ પહેલાં એક જ ગ્રહ હોય, ધ માર્સ, the Jupiter, the Saturn, the moon, the sun,
આ દુનિયા ઉપર આવેલ એકની એક વસ્તુના નામ પહેલા આર્ટિકલ ધ મુકાય છે. ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. એ સિવાય દુનિયાની અજાયબીઓના નામ પહેલા, બિફોર ધ નેમ્સ ઓફ ધી વન્ડર્સ ઓફ ધી વર્લ્ડ, we have to put article the, such as the Eiffel Tower, the China Wall, the Taj Mahal વગેરે દુનિયાની અજાયબીના નામ પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. ધ ચાઇના વોલ ઇઝ ગ્રેટ. ધ ચાઇના વોલ ઇઝ ગ્રેટ. Before the names of the famous and ancient monuments of the world, ભલે દુનિયાની અજાયબી ના હોય પણ કોઈ પણ જાણીતી ઇમારત, જાણીતું સ્મારક, મહેલ, કિલ્લો, વાવ એવું કંઈ બી હોય તો એના પહેલાં પણ આર્ટિકલ ધ મુકાય છે. ધ કીર્તિસ્તંભ, ધ કુતુબ મિનાર, ધ રેડ ફોર્ટ, the Stepwell of રાણકી વાવ, the Stepwell of અડાલજ વગેરે જૂના કોઈ પણ બાંધકામ જાણીતા હોય એવા સ્મારકના નામ પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. ધ રેડ ફોર્ટ ઇઝ ઇન દિલ્હી. કોઈક કુળના નામ પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. ધ પાંડવ્સ, ધ કૌરવાસ, ધ પાંડવાસ વેર બ્રેવ, ધ કૌરવાસ વેર કનિંગ. આર્ટિકલ ધના સરસ સરસ મજાના ઉપયોગો છે મિત્રો. એક સરસ મજાનો ઉપયોગ છે, વિશેષણ પહેલાં આર્ટિકલ ધ મૂકીએ તેની આખી જાતિ બની જાય. બ્લાઇન્ડ એટલે આંધળું, ધ બ્લાઇન્ડ એટલે અંધ લોકો. પુઅર એટલે ગરીબ, ધ પુઅર એટલે ગરીબ લોકો. હેન્ડીકેપ્ડ એટલે અપંગ, ધ હેન્ડીકેપ્ડ એટલે અપંગ લોકો. આ રીતે વિશેષણના પહેલાં આર્ટિકલ ધ મૂકવાથી એવી વિશેષતાવાળી આખી જાતિનું સૂચન થાય છે. બહુવચન જેવો અર્થ નીકળે એટલે ક્રિયાપદ મૂકવાનું થાય તો બહુવચનની જેમ મુકાય છે. ગરીબોએ, ધનવાનોએ ગરીબોને મદદ કરવી જોઈએ. ધ રીચ, રીચ એટલે ધનવાન પણ ધ રીચ એટલે ધનવાન લોકો. The rich should help the poor. The poor, the rich. ધનવાન લોકોએ ગરીબ લોકોને મદદ કરવી જોઈએ. બીજો એક સરસ મજાનો ઉપયોગ છે મિત્રો, દુનિયાની કોઈ પણ ભાષાના નામ પહેલાં આર્ટિકલ ધ મૂકવાથી પ્રજાનું નામ બની જાય છે. ઇંગ્લિશ તો અંગ્રેજી ભાષા છે પણ ધ ઇંગ્લિશ અંગ્રેજી ભાષી લોકો. બેંગાલી ભાષા છે પણ ધ બેંગાલી તો બંગાળી લોકો. અંગ્રેજ લોકો સાહસિક હોય છે તો ધ ઇંગ્લિશ ભાષાના નામનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ મુકાય છે. ધ ઇંગ્લિશ આર બ્રેવ. Adventurist. The English are generally adventurist. The Bengalis are fond of sweets. બંગાળી લોકો મીઠાઈના શોખીન હોય છે. ધ બેંગાલી બંગાળી લોકો. ધ પંજાબી પંજાબી લોકો. ધ હિન્દી હિન્દી ભાષી લોકો. આવો એનો અર્થ નીકળતો હોય છે.
આર્ટિકલ ધ એના આગળના ઉપયોગમાં વાત કરીએ તો કેટલાક કુદરતી ઘટકો છે કે જેના આગળ આર્ટિકલ ધ મુકાય છે. અને મિત્રો સરસ રીતે આપણે એને યાદ પણ રાખી શકીએ એવા છે. એ યાદ રાખવા માટેની એક સરસ મજાની ટ્રીક છે. હું તમને એ ટ્રીક પ્રમાણે કહું છું કે કેટલાક કુદરતી પરિબળો, કેટલાક પાડેલા નામ, ભલે એ પાડેલા હોય, સામાન્ય રીતે પાડેલા નામ પહેલાં આર્ટિકલ ધ મુકાતો નથી, પણ કેટલાક ચોક્કસ પ્રકારના પાડેલા નામ પહેલાં પણ આર્ટિકલ ધ મુકાય છે. એમાં સૌથી પહેલું નામ છે પર્વતનું નામ. પર્વતમાળાના નામ પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. ધ હિમાલયા, હિમાલય આખું પર્વત છે, આખી પર્વતમાળા છે. ધ હિમાલયા ઇઝ ઇન ધ નોર્થ, હિમાલય એ ઉત્તરમાં છે. ધ ગિરનાર ઇઝ ધ બિગેસ્ટ, ધ ગિરનાર ઇઝ ધ બિગેસ્ટ માઉન્ટેન ઇન ગુજરાત, ગિરનાર ગુજરાતનો સૌથી મોટો પર્વત છે. તો આ રીતે પર્વતના નામ પહેલાં આર્ટિકલ ધ આવે છે, પણ શિખરના નામ પહેલાં આર્ટિકલ ધ મુકાતો નથી. માઉન્ટ એવરેસ્ટ પહેલાં ધ ના મૂકી શકાય, માઉન્ટ આબુ પહેલાં ના મૂકી શકાય, કેમ કે ઇટ્સ અ નેમ ઓફ ધ પીક. આખી પર્વતમાળા હોય. ધ અરવલ્લી રેન્જ ઇઝ બ્યુટીફુલ, અરવલ્લીની ગિરિમાળાઓ સુંદર છે. ધ અરાવલી રેન્જ ઇઝ બ્યુટીફુલ. યાદ રાખવાની જે હું વાત કરતો હતો, પર્વતની બાજુમાં શું હોય? આપણે હિલ સ્ટેશન ઉપર ફરવા જઈએ તો ખીણ, ખીણના નામ પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. વેલી, ધ ફ્લાવર્સ, ધ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ વેરી એન્ચેન્ટિંગ, ધ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ બ્યુટીફુલ. ખીણના નામ પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. ધ કાશ્મીર વેલી ઇઝ લાઇક હેવન, કાશ્મીરની ખીણ સ્વર્ગ જેવી છે. તો પર્વત અને પર્વતની બાજુમાં ખીણ હોય, ધ કાશ્મીર વેલી ઇઝ બ્યુટીફુલ, ઇઝ એન્ચેન્ટિંગ, ઇઝ અટ્રેક્ટિવ. ખીણના નામ પહેલાં. એમાંથી પર્વત અને ખીણ વચ્ચેથી શું નીકળે? નદી. નદી એ પર્વત અને ખીણની દીકરી છે. નદીના નામ પહેલાં આર્ટિકલ ધ આવે. ધ ગંગા ઇઝ અ હોલી રિવર. પર્વત, ખીણ, નદી, અને દરેક નદી છે ને એનો સ્વામી કોણ? હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે મહાસાગર. નદી કોને જઈને મળે? મહાસાગરને. મહાસાગરના નામ પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. ધ ઇન્ડિયન ઓશન ઇઝ વેરી વાસ્ટ. હિન્દ મહાસાગર ખૂબ મોટો છે. નાના સમુદ્રના નામ પહેલાં નહીં, મોટા સમુદ્ર મહાસાગરના નામ પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. સમુદ્રની અંદર શું હોય? સમુદ્રની અંદર જો જગ્યા હોય, વચ્ચે જમીન હોય તો ટાપુ હોય. ટાપુના નામ પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. ધ આઇલેન્ડ્સ ઓફ આંદામાન એન્ડ નિકોબાર, where the prison in English time. The Lakshadweep island is in Indian Ocean. ટાપુના નામ પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. એ રીતે દરિયો જમીનમાં ઘૂસી ગયો હોય તો એને ગુજરાતીમાં આપણે અખાત કહીએ છીએ, ઇંગ્લિશમાં આપણે
અખાતને બે કહીએ છીએ. અખાતના નામ પહેલાં પણ આર્ટિકલ ધ મુકાય છે. ધ બે ઓફ બેંગાલ is in the south of West Bengal. The Bay of Khambat is in the southern part of Gujarat. The Bay of Kutch is very useful. એના પછી દરિયાની જેમ પાણીવાળા બે સ્થળો, સરોવર, લેક, નાનું તળાવ નહીં, સરોવરના નામ પહેલાં પણ આર્ટિકલ ધ મુકાય. ધ નક્કી લેક ઇઝ ઇન માઉન્ટ આબુ. ધ નળ લેક is a good place to see birds in winter. The Kankaria lake is the nice place in Ahmedabad. સરોવરના નામ પહેલાં આર્ટિકલ ધ મુકાય છે, તળાવના નામ પહેલાં નહીં. ડેમ જે માનવે બનાવેલો છે, માનવ નિર્મિત માળખું છે, ડેમના નામ પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. ધ દાંતીવાડા ડેમ ઇઝ a lifeline of Banaskantha and Mehsana district. The Kadana dam is on the river Mahisagar. આ રીતે ડેમના નામ પહેલાં પણ આર્ટિકલ ધ મુકાય છે. રણના નામ પહેલાં, બિફોર ધી નેમ ઓફ ધી ડેઝર્ટ, આર્ટિકલ ધ મૂકીશું. ધ સહરા ડેઝર્ટ is very vast. The Sahara desert is very vast. દિશાના નામ પહેલા આર્ટિકલ ધ મુકાય છે હંમેશા. દિશાના નામ પહેલા. ગુજરાત ઇઝ ઇન ધ વેસ્ટ. ગુજરાત પશ્ચિમમાં છે. 10 આઇટમ એક સાથે. નદી, પર્વતથી ચાલુ કરીએ. પર્વત, પર્વતની બાજુમાં ખીણ, પર્વત અને ખીણમાંથી નદી, નદી મહાસાગરને મળે, મહાસાગરમાં ટાપુ અને અખાત હોય. એ સિવાય સરોવર અને ડેમમાં ખૂબ પાણી હોય. પાણી બિલકુલ ના હોય એવી જગ્યા રણ, ડેઝર્ટ, અને રણમાં દિશાના સૂચે. દિશાના નામ પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. એ સિવાય કેટલાક વાહનો જેના નામ પાડેલા હોય છે એના પહેલાં પણ આર્ટિકલ ધ મુકાય છે. રેલવેનું નામ, રેલવેના નામ પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. ધ શતાબ્દી એક્સપ્રેસ ઇઝ વેરી ફાસ્ટ. ધ શતાબ્દી એક્સપ્રેસ is very fast. એવી રીતે ધ અવધ એક્સપ્રેસ, ધ સૂર્યનગરી, ધ ગુજરાત મેલ, ધ સૌરાષ્ટ્ર મેલ, ધ ગુજરાત ક્વીન વગેરે રેલવેના નામ પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. વિમાન, ધ બોમ્બે ફ્લાઇટ, વિમાનના નામ પહેલાં. ધ કોલકાતા ફ્લાઇટ વગેરે નામ પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. એ સિવાય જહાજ, શિપ, શિપના નામ પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. ધ ટાઇટાનિક, ધ એન્ટિલપ, ધ વિક્રાંત વગેરે. ધ ટાઇટાનિક વોઝ વેરી હ્યુજ. સાથે સાથે યુદ્ધ જહાજ, યુદ્ધ કરવા માટેનું જહાજ, ટેન્ક, એના નામ પહેલાં પણ આર્ટિકલ દ મુકાય છે. ધ અર્જુન ટેન્ક ઇઝ વેરી સ્ટ્રોંગ.
ધ નેપોલિયન ટેન્ક ફોટ ફોર 10 hours કન્ટિન્યુઅસલી. ધ નેપોલિયનના નામ ઉપરથી આપવામાં આવેલું આ એક નામ છે. ટેન્કના નામ એટલે કે યુદ્ધ જહાજના નામ પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. ફરીથી રેલવે, વિમાન, જહાજ અને યુદ્ધ જહાજ એટલે કે ટેન્ક વગેરે જેવા વાહનોના નામ પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. એ સિવાય ઓર્ડિનલ નંબર, ક્રમવાચક સંખ્યાના નામ પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. જે સાદી એકડી છે 1, 2, 3, 4 એને આપણે કાર્ડિનલ નંબર કહીએ છીએ. એના પહેલાં કોઈ આર્ટિકલ નથી આવતો, 1 પહેલાં અ આવે છે. પણ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, લાસ્ટ એવો ક્રમસૂચક જે સંખ્યા છે એને ઓર્ડિનલ નંબર કહીએ છીએ. ને ઓર્ડિનલ નંબર સેપરેટ ઇન્ડિવિડ્યુઅલ હોય ત્યારે નહીં, પણ વાક્યમાં આવે ત્યારે એના પહેલાં આર્ટિકલ ધ મૂકીએ છીએ. બરાબર ને? ગૌરવ is the first in the class. Gaurav is the first in the class. ગૌરવ ક્લાસમાં પહેલો નંબરે છે. સુપરલેટિવ ડિગ્રીના નામ પહેલા, વિશેષણની સુપરલેટિવ ડિગ્રીના નામ પહેલા આર્ટિકલ ધ મુકાય છે. ક્રિયા વિશેષણની સુપરલેટિવ ડિગ્રીના નામ પહેલા આર્ટિકલ ધ મુકાતો નથી. જેન્ટલ એ વિશેષણ છે, પણ જેન્ટલી એ ક્રિયા વિશેષણનો છે. સુપરલેટિવ ડિગ્રીના નામ પહેલા આર્ટિકલ ધ મુકાય. Ours is the biggest class in the school. અમારો ક્લાસ એ સ્કૂલમાં સૌથી બિગેસ્ટ ક્લાસ છે. ધ બિગેસ્ટ સુપરલેટિવ ડિગ્રીના નામ પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. ઉપમા, કોઈને આપણે ઘણી વખત ઉપમા આપીએ છીએ. કોઈ ખેલાડી જો સરસ બેટિંગ કરતો હોય, આપણા ગામની ટીમનો કે આપણા સોસાયટીની ટીમનો, તો આપણે એને ઉપમા આપીએ કે ભાઈ આ તો અમારો સચિન છે. એનું નામ કપિલ હોય, એમ કહીએ કે કપિલ તો અમારો સચિન છે. તો કપિલને આપણે સચિનની ઉપમા આપી. એવી ઉપમા આપીએ એના પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. કપિલ ઇઝ ધ સચિન ઓફ અવર ટીમ. કાલિદાસને આપણે શેક્સપિયરની ઉપમા આપીએ કે કાલિદાસ ઇઝ ધ ઇન્ડિયન શેક્સપિયર. તો શેક્સપિયર આમ વ્યક્તિનું નામ છે, પણ અહીંયા એને ઉપમા તરીકે આપી. વ્યક્તિના નામ પહેલાં ધ ના આવે, પણ ઉપમા તરીકે આપીએ એટલે ધ આવે. કાલિદાસ ઇઝ ધ શેક્સપિયર ઓફ ઇન્ડિયા. Kapil is the Sachin of our team. આ રીતે કપિલ ઇઝ ધ સચિન ઓફ અવર ટીમ. સચિન અહીંયા ઉપમા છે એટલે ધ. આ સિવાય સંસ્થાના નામ પહેલાં, મંડળીના નામ પહેલાં, બેંકના નામ પહેલાં, વર્તમાનપત્રના નામ પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. વર્તમાનપત્ર ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ સંદેશ, ધ ગુજરાત સમાચાર. સંસ્થા ધ UN, ધ સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ, ધ આદર્શ ક્રેડિટ સોસાયટી મંડળી વગેરેના નામ પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. ફરીથી સંસ્થા, સોસાયટી, મંડળી, બેંક, ધ બેંક ઓફ ઇન્ડિયા, ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. અમારા પાલનપુરમાં ધ બેંક ઓફ બેચરપુરા વગેરે બેંકના નામ પહેલાં પણ
આર્ટિકલ ધ મુકાય છે. એ સિવાય એક સરસ મજાનો ઉપયોગ છે આર્ટિકલ ધનો. બીજું પણ એક એવું ગ્રુપ છે આખું, જેમ પેલા 10નું આપણે ગ્રુપ જોયું નદી પર્વત વગેરે, કે જે પાડેલા નામ આગળ આર્ટિકલ ધ મુકાય છે. સામાન્ય રીતે આપણે પાડેલું નામ સમજવા માટે પાડેલું નામ કહું છું, જેને વ્યાકરણની ભાષામાં બોલવું હોય તો વ્યક્તિવાચક નામ, અને નવું બોલવું હોય તો વિશેષ નામ, પ્રોપર નાઉન. એના પહેલાં આર્ટિકલ મૂકતા નથી, પણ કેટલાક સર્ટેન નામ પહેલાં, કેટલાક ચોક્કસ નામ પહેલાં આપણે આર્ટિકલ ધ મૂકીએ છીએ. એમાં પહેલાં 10નો આપણે સેટ જોયો, કુદરતી પરિબળો, નદી પર્વત વગેરે. એના પછી 4 પ્રકારના વાહનોનો સેટ જોયો, અને હવે બીજો એક એવો સેટ જોઈએ. એ સેટ બીજા કરતાં થોડો જુદો છે. કોઈક વ્યક્તિ, કોઈક મહાન વ્યક્તિ, એની યાદમાં આપણે કોઈ નામ આપીએ છીએ. કોઈ એરપોર્ટનું નામ આપીએ, કોઈ સ્ટેડિયમનું નામ આપીએ, કોઈ બ્રિજનું નામ આપીએ, કોઈ હોલ, કોઈ ચોક, રોડ, રસ્તો વગેરેનું જો નામ આપીએ તો એના પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. આપણા પાલનપુરમાં ગુરુ નાનક ચોકના નામ ઉપરથી ગુરુ નાનકના નામ ઉપરથી ગુરુ નાનક ચોક આપેલું છે. અહીંયા ગુરુ નાનક એ ચોકનું નામ છે, અહીંયા વ્યક્તિનું નામ નથી, એમની યાદમાં આપેલું છે. તો આવી રીતે વ્યક્તિની યાદમાં અપાયેલા નામ, રસ્તા વગેરેના હું જે બોલી ગયો હમણાં, એ બધાના નામ પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. ધ ગુરુ નાનક ચોક. બ્રિજનું નામ આપ્યું હોય, અમદાવાદમાં સાબરમતી ઉપર ધ સરદાર બ્રિજ, ધ ગાંધી બ્રિજ, ધ નહેરુ બ્રિજ, ધ એલિસ બ્રિજ વગેરે. હોલનું નામ સરદાર બ્રિજના છેડે. ધ ટાગોર હોલ ઇઝ ઓન ધ એન્ડ ઓફ ધ સરદાર બ્રિજ. સરદાર બ્રિજ પહેલાં પણ ધ, ટાગોર હોલ પહેલાં પણ ધ ટાગોર હોલ. ધ ટાઉન હોલ. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના મુખ્ય 2 ભાગ પાડતો રસ્તો આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુના આશ્રમના નામ ઉપરથી આપેલો છે, આશ્રમ રોડ. મહાત્મા ગાંધી આશ્રમ રોડ રસ્તાનું નામ છે, બાપુના નામ પરથી. એના પહેલાં ધ લખવો પડે, ધ મહાત્મા ગાંધી આશ્રમ રોડ. એવી રીતે સ્ટેડિયમનું નામ ધ ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ. એવી રીતે ચોકનું નામ ધ નેપોલિયન સ્ક્વેર. આ રીતે આ કેટલાક નામ જે છે રસ્તાના, સ્ટેડિયમના વગેરેના નામ પણ આર્ટિકલ ધથી શરૂ થાય છે. તો મિત્રો, આર્ટિકલ ધ આપણે સારા હેતુથી અભ્યાસક્રમમાં ન હોવા છતાંય ધોરણ 7 અને ધોરણ 8 બંનેમાં સમાવિષ્ટ કરેલો છે, અને બંને વખત આપણે આ રીતે સરસ એની ચર્ચા કરીએ છીએ. લગભગ 100% જેટલા બી ઉપયોગો આવે છે 12મા ધોરણ સુધીમાં ઇંગ્લિશમાં, એ મોટા ભાગનાની ચર્ચા થઈ ગઈ છે. આઈ હોપ that you will use article the correctly. Okay, today I ends my video here. Okay.